ગીરમાં સાવજના અચાનક મોતથી હાહાકાર મચી ગયેલો છે। અમરેલી જિલ્લાના ધારી, ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી એક બાદ એક બાળ સિંહોના મોતથી ચિંતા પણ વધી છે। બેબીસિયા અને સીડીવી જેવા ભેદી રોગોની આશંકા વચ્ચે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પડઘા તો પડ્યા છે, કેમ કે દેશનું ગૌરવ ગણાતા ગીરના સિંહોને બચાવવા માટે તેથી જ હવે સરકાર અને વન વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયા છે। જુઓ અમારો આ ખાસ રિપોર્ટ। ગીરના જંગલમાં ફરી એકવાર ચિંતા વધી છે। છેલ્લા એક અઠવાડિયામાં અમરેલી જિલ્લામાં 9થી વધુ સિંહોના મોત થતા સિંહ પ્રેમીઓમાં રોષ અને ચિંતા બંને જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ધારી, ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં બાળ સિંહોના અચાનક મોતે અનેક સવાલ ઉભા કર્યા છે। વન વિભાગના પ્રાથમિક અનુમાન પ્રમાણે બેબીસિયા નામના જીવલેણ રોગના કારણે આ મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ સીડીવી વાયરસની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મૃત સિંહોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને જૂનાગઢ વેટરનરી કોલેજની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે। અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે। છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવીને જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલાં લેવાઈ રહ્યા છે। મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની, એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે। પરંતુ આપણે તેમ છતાં પણ આ વાયરસ જો હોય તો એની વધારે અસર કોઈ જગ્યાએ ન થાય એ માટે પગલાં લેવાઈ રહ્યા છે। સરકારનો દાવો છે કે છેલ્લા 2 દિવસમાં એક પણ નવી ઘટના સામે નથી આવી, પરંતુ સિંહ પ્રેમીઓનું કહેવું છે કે માત્ર દાવાઓથી કામ નહીં ચાલે। સાવજના રક્ષણ માટે ગ્રાઉન્ડ લેવલ પર વધુ અસરકારક પગલાં લેવાની જરૂર છે। સરકારની જાહેરાતો સરસ થાય છે સિંહો માટે અને એશિયાટિક લાઇન અમરેલી અને જૂનાગઢ એ ગૌરવ છે એવું કહી શકાય સમગ્ર ભારતની અંદર જે આપણા સિંહોની વસ્તી વધી રહી છે। પણ સાથોસાથ આ મૃત્યુ જે થઈ રહ્યા છે એમના ઉપર પૂરતું ધ્યાન આપવામાં નથી આવતું। ચોક્કસ કારણો પણ શોધવામાં નથી આવતા અને કારણો શોધ્યા બાદ એ મૃત્યુ આ કઈ રીતે ઘટે એમના ઉપર કામ કરવામાં નથી આવ્યું, એમનું અમને દુઃખ છે। ગીરના સિંહો માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે અને એટલે જ હવે પીએમઓ પણ સમગ્ર મામલે સીધી નજર રાખી રહ્યું છે। વનતારાના નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે, તો બીજી તરફ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વેક્સિનેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। જેમ કોરોનામાં રસી મુકાવવામાં આવી હતી દરેક માણસને, એવી જ રીતે આની રસી શોધાવી જોઈએ અથવા હોય તો એને દેવી જોઈએ। નિયમિત રીતે એનું તમામ વાઇલ્ડ લાઈફ છે એવી જ રીતે સિંહનું પણ એ આપણું ગુજરાતનું ઘરેણું છે, તો એની ખાસ તકેદારી રાખવી જોઈએ અને વન વિભાગ તકેદારી રાખે છે એ છતાં પણ જો કાંઈ ઇસ્યુ આવે છે તો એની માટે સોલ્યુશન સરકારે લાવવું જોઈએ અને વન વિભાગની સાથે રહી અને સમગ્ર જે કાંઈ મૃત્યુ થયું છે એનું ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ। આ પહેલા પણ ગીરના જંગલમાં અનેક વખત સિંહોના મોતના બનાવો સામે આવ્યા હતા, પરંતુ ફરી એકવાર બાળ સિંહોના મોતે વન વિભાગની તૈયારીઓ અને વ્યવસ્થાઓ સામે સવાલ ઉભા કર્યા છે। જંગલના રાજા કહેવાતા સાવજને બચાવવા હવે સમયસર અને કડક કાર્યવાહી જ એકમાત્ર વિકલ્પ બની છે। આ પ્રકારની ઘટનામાં સિંહ બાળના જ મૃત્યુ થયા છે અને એ સિવાયના જે મૃત્યુ થયા છે એના કારણો કોઈ કોન્ફ્લિક્ટ હોય, ઉંમર હોય કે બીજી કોઈ બીમારીના કારણે થયા હશે, પરંતુ હું માનું છું કે આ સસ્પેક્ટેડ બેબીસિયાથી જે મૃત્યુ થયા હતા એમાં છેલ્લા 2 દિવસમાં કોઈ જ ઘટના બની નથી। ગીરના સિંહો ગુજરાતની ઓળખ છે, દેશની શાન છે અને એ શાન પર કોઈ આંચ ન આવે એ માટે હવે સરકાર, વન વિભાગ અને નિષ્ણાંતો સામે સૌથી મોટો પડકાર છે સાવજને સુરક્ષિત રાખવાનું, કેમ કે ગીર ગર્જશે તો ગુજરાત ગર્વથી ગુંજશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।